ભારતના ઇતિહાસમાં એવા કેટલાય નાયકો છે જેમનું જીવન ભલે ટૂંકું રહ્યું પણ જેમનો વારસો આજે પણ અમર છે. તો ચાલો આજે આપણે એવા જ એક મહાન ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રેરણાદાયી ગાથાને નજીકથી સમજીએ. આખી વાતની શરૂઆત એક સવાલથી કરીએ. શું એવું બની શકે કે લોકો કોઈ વ્યક્તિને ભગવાન કહીને બોલાવે? હા, એવું બન્યું હતું અને આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં એ જ વ્યક્તિ છે. એ વ્યક્તિ એટલે બિરસા મુંડા. મુંડા જનજાતિના એક એવા મહાન આદિવાસી નેતા અને સ્વાતંત્ર્ય સેનાની જેમણે એ સમયે બ્રિટિશ સામ્રાજ્ય સામે સીધો પડકાર ફેંકવાની હિંમત કરી હતી. પણ સવાલ એ છે કે આ આટલા મોટા બળવાની જરૂર જ કેમ પડી? એને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, એ સમયમાં જ્યારે અન્યાયની આગે બળવાના બીજ રોપ્યા હતા. આ ગાથા શરૂ થાય છે 1875માં આજના ઝારખંડમાં બિરસા મુંડાના જન્મથી. એમનું બાળપણ પોતાના લોકો પર થતા અત્યાચારો જોતા જોતા જ વીત્યું અને આ જ અનુભવોએ યુવાનીમાં અંગ્રેજોના શોષણ સામે ગુસ્સાની એક જ્વાળા ભડકાવી. હવે જુઓ, આ તફાવત બહુ મોટો અને મહત્વનો છે. અંગ્રેજો આવ્યા એ પહેલાં આદિવાસી સમુદાયોનો પોતાની જમીન અને જંગલ પર પૂરો હક હતો. પણ અંગ્રેજો આવ્યા પછી શું થયું? એમની જમીનો છીનવી લેવાઈ અને ઉપરથી ભારે કર લાદવામાં આવ્યો. આ માત્ર આર્થિક શોષણ નહોતું, આ તો એમની ઓળખ અને અસ્તિત્વ પર સીધો હુમલો હતો. અને આવા જ અન્યાયમાંથી જન્મે છે બળવો, એક મહાબળવો, જેનું નામ હતું ઉલગુલાન. અને આ બળવાની સાથે જ એક સાચા જનનાયકનો ઉદય થયો. ઉલગુલાન આ ખાલી એક શબ્દ નથી, એનો અર્થ જ થાય છે મહાન બળવો. આ મુંડા જનજાતિએ અંગ્રેજ શાસન અને શોષણખોરો સામે છેડેલું એક જબરદસ્ત આંદોલન હતું, જેનો હેતુ હતો સ્વતંત્રતા અને સ્વાભિમાન પાછું મેળવવાનો. બિરસા મુંડાના આ શબ્દો જુઓ, આપણે અંગ્રેજોની ગુલામી સ્વીકારવી નહીં. આ માત્ર એક વાક્ય નહોતું, આ તો એમના આખા આંદોલનનો આત્મા હતો. આ એક જ આહ્વાને હજારો લોકોને પોતાની સાથે જોડી દીધા હતા. તો હવે આપણે પાછા એ જ સવાલ પર આવીએ. લોકો એમને ભગવાન બિરસા કેમ કહેતા હતા? કારણ કે એમની લડાઈ ખાલી રાજકીય આઝાદી માટે નહોતી. એમણે લોકોને સામાજિક રીતે સુધારવાનો, સત્ય અને ધર્મના માર્ગે ચાલવાનો રસ્તો પણ બતાવ્યો. આ જ કારણે એ લોકો માટે એક આધ્યાત્મિક માર્ગદર્શક પણ બની ગયા. પણ જેવી રીતે દરેક ક્રાંતિની એક કિંમત હોય છે, આ ગાથા પણ એક દુઃખદ વળાંક લે છે. બિરસા મુંડાનો વધતો પ્રભાવ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી રહ્યો હતો. અને અહીંથી જ એક નાયકના અંતની શરૂઆત થાય છે. ઉલગુલાનની તાકાતથી બ્રિટિશ સરકાર એટલી ડરી ગઈ હતી કે એમણે બિરસા મુંડાને એક મોટો ખતરો માની લીધો. પરિણામે એમની ધરપકડ કરવામાં આવી અને એમને રાંચીની જેલમાં પૂરી દેવામાં આવ્યા. આ ટાઈમલાઈન પર એક નજર નાખો. 1875માં જન્મ, 1895માં ઉલગુલાનની શરૂઆત અને માત્ર 5 જ વર્ષમાં 1900ની સાલમાં જેલમાં જ એમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. આટલા ઓછા સમયમાં આખો સંઘર્ષ સમેટાઈ ગયો. ફક્ત 25 વર્ષ, વિચારો તો ખરા! આટલી નાની ઉંમરે એમણે પોતાના લોકોના હક, સન્માન અને આઝાદી માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. આ બલિદાન ખરેખર અસાધારણ હતું. પણ બિરસા મુંડાની કહાણી અહીં પૂરી નથી થતી. એમનું શરીર ભલે ચાલ્યું ગયું, પણ એમનો વિચાર, એમનો સંઘર્ષ અને એમનો વારસો એ આજે પણ અમર છે. ચાલો જોઈએ કે એમની ગાથા આજે કઈ રીતે જીવંત છે. આજે બિરસા મુંડાને માત્ર એક આદિવાસી નેતા તરીકે નહીં, પણ એક મહાન રાષ્ટ્રીય નાયક અને સ્વાતંત્રતા સેનાની તરીકે યાદ કરવામાં આવે છે. એ સમગ્ર દેશના આદિવાસી સમુદાય માટે ગૌરવ અને સ્વાભિમાનનું સૌથી મોટું પ્રતીક છે. અને આ માત્ર કહેવાની વાત નથી. એમના યોગદાનને સન્માન આપવા માટે જ એમના જન્મદિવસ એટલે કે 15 નવેમ્બરને હવે સત્તાવાર રીતે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ એમના વારસાને સાચી રાષ્ટ્રીય શ્રદ્ધાંજલિ છે. તો અંતે એક સવાલ જે વિચારવા જેવો છે, બિરસા મુંડાની આ ફક્ત 25 વર્ષની જિંદગી અને એમની લડત આજે આપણને શું શીખવી જાય છે? એમની ગાથા આજના સમયમાં કેટલી સુસંગત છે? આ વિચાર સાથે જ આપણે આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ.